નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ. સમાચારો પર નજર કરીએ તો દેશભરમાં યુવાનોને ભરતીઓની ડ્રાઈવનું લોન્ચિંગ કરવામાં આવ્યું. પીએમ મોદી મિશન રિક્રુટમેન્ટ ડ્રાઈવ લોન્ચ કરશે. પીએમ મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે. પીએમ મોદી રોજગાર મેળાનો પણ શુભારંભ કરાવશે. યુવાનોને સરકારી નોકરી આપવા મેળાનું આયોજન કરાયું. પ્રથમ ચરણમાં 75,000ને નિયુક્તિ પત્રનું વિતરણ કરવામાં આવશે. પસંદગી પામેલા 72 અને 75,000 યુવાનોને નિયુક્તિ પત્ર કેન્દ્રનું પણ વિતરણ થશે. 10 લાખ યુવાનોને સરકારી નોકરીનું લક્ષ્ય છે. જ્યારે ગાંધીનગરના રાયસણ પીડીયુમાં વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેશે. પોસ્ટ વિભાગમાં ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે. તો યુવાનોમાં આનંદો છવાયો છે. દિવાળીનો સમય છે અને ત્યારે જ પીએમ મોદી મિશન રિક્રુટમેન્ટ ડ્રાઈવ લોન્ચ કરવાના છે. આ લોન્ચ કરવાની સાથે જ ઘણા જે યુવાનો છે તેમને રોજગારી મળશે. તો હવે વાત દક્ષિણ ઝોનના મંથનની. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વલસાડમાં છે. વલસાડ ખાતે દક્ષિણ ગુજરાતના ભાજપ અગ્રણીઓ સાથે બેઠક કરશે. વિધાનસભાની ચૂંટણી અંગે મહત્વની આ બેઠક માનવામાં આવે છે. મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, ગૃહ રાજ્યમંત્રી સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. વલસાડના સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ હોલ ખાતે આ બેઠક યોજાશે. ટિકિટ ઈચ્છુક ઉમેદવારોના નામ વિશે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકને મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વલસાડમાં છે. વલસાડ ખાતે ભાજપ અગ્રણીઓ સાથે તેઓ આજે બેઠક કરવાના છે. આગામી દિવસમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ત્યારે દેશના ગૃહમંત્રી અને ભાજપના ચાણક્ય ગણાતા એવા અમિત શાહ દક્ષિણ ગુજરાતના પ્રવાસ પર છે અને આજે વલસાડ ખાતે ચૂંટણીને લઈને આગેવાનો સાથેની એક મિટિંગ છે. ત્યારે આપણી સાથે સુરતના ભૂતપૂર્વ મેયર અને ભાજપના પ્રવક્તા ડૉક્ટર જગદીશ પટેલ છે. આપણે સીધા વાત કરીએ. જગદીશભાઈ, જે રીતે અમિત શાહ ભાજપના ચાણક્ય કહેવાય છે રાજનીતિમાં અને એને લઈને આજે ચૂંટણીને લઈને એક મહત્વની બેઠક છે, એટલે કે ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે તેવી શક્યતાઓ છે. સ્વાભાવિક પ્રક્રિયા છે અને વિધાનસભાની મુદત પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે ચૂંટણી ગમે ત્યારે ચૂંટણી પંચ તારીખ જાહેર કરી શકે. વિષય ચૂંટણી પંચનો છે, પણ ભારતીય જનતા પાર્ટી એ એવી પાર્ટી છે કે જે હંમેશા આવી કોઈ પણ ચૂંટણીઓ કે એના માટે તૈયાર રહેતી હોય છે, તત્પર રહેતી હોય છે. એટલે એના માટે એક જે કંઈ પ્રક્રિયા છે એનો હિસ્સો છે અને એ રીતે આ એક મિટિંગ આજે આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઓફકોર્સ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબની નેતૃત્વમાં આ મિટિંગ થઈ છે. દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓના જે અપેક્ષિત પ્રતિનિધિઓ છે એ આ મિટિંગમાં ઉપસ્થિત રહેનાર છે. જગદીશભાઈ, પ્રદેશ અધ્યક્ષ સુરતના, ગૃહમંત્રી સુરતના અને જે રીતે ગુજરાતના વિધાનસભાની ચૂંટણીનું કહી શકાય કે એપી કેન્દ્ર સુરત બન્યું છે, દક્ષિણ ગુજરાત બન્યું છે, ત્યારે કયા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકશે આજની આ મિટિંગમાં? એ મિટિંગના અંતે ખ્યાલ આવશે. અત્યારે તો દરેક ઝોન સહ જે મિટિંગ બોલાવી છે એ આયોજનની મિટિંગ હોઈ શકે છે, પણ તેમ છતાં બાકીનું તો એ મિટિંગના અંતે જે હશે એ અધિકૃત રીતે બ્રીફિંગ કરશે એ રીતે ખ્યાલ આવશે. ચૂંટણીની જાહેરાત નથી થઈ, પણ કહી શકાય કે ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ગયું છે અને બેઠકો આજથી શરૂ થયો એવું નથી લાગતું? ચૂંટણીની જાહેરાત એ ચૂંટણી પંચનો વિષય છે, એટલે એ ચૂંટણી પંચ કરતી હોય છે. પણ ભારતીય જનતા પાર્ટી, મેં આપને કહ્યું તેમ, હંમેશા કોઈ પણ જે કંઈ પ્રક્રિયા હોય એના માટે તૈયાર હોય છે અને એ જ રીતે આ પણ મિટિંગ યોજાઈ રહી છે. ચલો, ચૂંટણીની વાત થઈ. સુરત શહેરના ભૂતપૂર્વ મેયર રહી ચૂક્યા હતા. ગઈકાલે રાત્રે સુરતનો રિંગ રોડ જે હાર્ડ ગણાય છે ત્યાં આગળ 2 મસ્જિદ અને મંદિર નડતરરૂપ હતા. બહુ લાંબા સમય બાદ તેને દૂર કરવામાં આવ્યો છે. ટ્રાફિક અડચણરૂપ હતી, એને લઈને શું કહેશો? મને એવું લાગે છે કે મહાનગરપાલિકા તંત્રએ શહેરીજનોના હિતમાં જે કંઈ હોય તે નિર્ણય લીધો હોઈ શકે, પણ અમુક નિર્ણયો એવા હોય છે કે જે કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરીને લેવાતા હોય એ રીતે સમય લાગતો હોય છે. પણ જે નિર્ણય લેવાયો છે એ જનહિતમાં લેવાયો હોય અને પ્રજાની અપેક્ષા મુજબનો હોય એવું હું માનું છું. આ તો એક જ જગ્યા છે. સુરતના એવા એટલા વિસ્તાર છે કે જ્યાં ફૂલ ટ્રાફિક રહે છે અને ત્યાં આ જ પ્રકારના દબાણો છે. તો તમને એવું લાગે છે, કારણ કે તમે એ
પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યા છો, મેયર રહી ચૂક્યા છો, તો હવે પછી દિવાળી પછી કદાચ એ બધા દબાણો દૂર થાય એવી શક્યતાઓ ખરી? ભાઈ, ક્યાંકથી તો શરૂઆત કરવાની હોય અને શરૂઆત થયા પછી જો કોઈ વિઘ્ન ન આવતા હોય તો એ આગળ વધતું હોય છે. વિઘ્ન આવતા હોય તો વિઘ્ન હટાવવાની પ્રક્રિયા થયા પછી આગળ વધતું હોય છે. સમય પ્રમાણે જે સમયે જે તે વ્યક્તિઓની જવાબદારી એ રીતે પ્રયાસ કરતા હોય છે અને એમાં ક્રમશઃ આગળ વધતા હોય છે. બિલકુલ, આ હતા ડૉક્ટર જગદીશ પટેલ, સુરતના ભૂતપૂર્વ મેયર. પણ કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે આજની મિટિંગનો દોર શરૂ થયો છે, એટલે કે દિવાળી પછી ગમે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતના વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે તેવી છે. તે વચ્ચે જ દક્ષિણ ગુજરાતની આ મિટિંગ કહી શકાય કે ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર જ્યારે સુરત અને દક્ષિણ ગુજરાત બન્યું છે, ત્યારે આ મિટિંગની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થાય છે અને આ મિટિંગમાં રાજ્યના નહીં પણ દેશના ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ આ મિટિંગમાં હાજર રહેશે. કેમેરામેન અક્ષય વાઢેર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 નેટવર્ક, વલસાડ. તો આકાશ અંબાણી શ્રીનાથ દ્વારા હાલ પહોંચી ચૂક્યા છે. શ્રીનાથ દ્વારા દર્શન કરવા માટે હાલ આકાશ અંબાણી દર્શન માટે પહોંચી ચૂક્યા છે. આકાશ અંબાણી શ્રીનાથજી ખાતે ઉપસ્થિત છે. અનેક લોકો પણ હાલ ત્યાં ઉપસ્થિત છે. દિવાળીનો સમય છે અને આજે તો ધનતેરસનો દિવસ છે અને તે જ નિમિત્તે આકાશ અંબાણી કે જે શ્રીનાથજીના દર્શન માટે હાલ શ્રીનાથ દ્વારા પહોંચી ચૂક્યા છે. સીધા દ્રશ્યો છે હાલ ન્યૂઝ 18 ગુજરાતી પર કે જ્યાં આકાશ અંબાણી શ્રીનાથજીના દર્શને પહોંચ્યા છે. આકાશ અંબાણી અને તેમના પત્ની સાથે હાલ તેઓ શ્રીનાથજી ખાતે પહોંચી ચૂક્યા છે. દર્શન કરવા માટે હાલ તેઓ નાથ દ્વારા ખાતે છે. નાથ દ્વારાની મુલાકાતે આકાશ અંબાણી છે. અનેક લોકો પણ ત્યાં ઉપસ્થિત છે અને આજે તેઓ શ્રીનાથજીના દર્શન કરશે. નાથ દ્વારા હાલ તેઓ પહોંચી ચૂક્યા છે. શ્રીનાથજીના દર્શન માટે હાલ આકાશ અંબાણી મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે. તેમના ધર્મપત્ની સાથે પણ તેઓ આજે આ દર્શન કરશે. રાજસ્થાનના નાથ દ્વારા કે જ્યાં આકાશ અંબાણી પહોંચી ચૂક્યા છે. મહત્વનું છે કે અગાઉ પણ તેઓએ અનેક મંદિરોની પણ મુલાકાત લઈ ચૂક્યા છે અને આજે તેઓ ધનતેરસના દિવસે આકાશ અંબાણી શ્રીનાથજીના દર્શને નાથ દ્વારા પહોંચ્યા છે. રાજસ્થાનનું આ નાથ દ્વારા મંદિર કે જેની અનેક ઇતિહાસ ધરાવે છે અને અનેક ભક્તો પણ તેની મુલાકાત લેતા હોય છે અને આજે તો આકાશ અંબાણી નાથ દ્વારા ખાતે પહોંચી ચૂક્યા છે. રાજસ્થાનનું આ મંદિર નાથ દ્વારા કે જ્યાં શ્રીનાથજીના દર્શન માટે આકાશ અંબાણી પહોંચ્યા છે. સાથે તેમના ધર્મપત્ની પણ ઉપસ્થિત છે અને એક લોકો પણ ઉપસ્થિત છે. સાથે જ સુરક્ષા વ્યવસ્થાની સાથે આજે તેઓ ત્યાં દર્શન કરશે. આજે ધનતેરસનો દિવસ છે અને આજ નિમિત્તે તેઓ નાથ દ્વારાના શ્રીનાથજીના દર્શન કરવાના છે. હાલ તો તેઓ ત્યાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે પહોંચી ચૂક્યા છે અને ભગવાનના દર્શન કરશે. મહત્વનું છે કે અંબાણી પરિવાર અનેક મંદિરોની મુલાકાત લે છે અને આજની વાત કરવામાં આવે તો આજે અંબાણી પરિવારમાંથી આકાશ અંબાણી કે જેઓ નાથ દ્વારા ખાતે પહોંચી ચૂક્યા છે અને શ્રીનાથજીના આજે તેઓ દર્શન કરશે. તેમના ધર્મપત્ની પણ તેમની સાથે ઉપસ્થિત છે. સુરક્ષા વ્યવસ્થા પણ એટલી જ રાખવામાં આવી છે. મંદિરની જો વાત કરવામાં આવે, મંદિર અલૌકિક છે. મંદિરનો ઇતિહાસ પણ એ જ છે અને આ જ ઇતિહાસ અને આ જ મંદિરની વાત કરવામાં આવે તો આજે આકાશ અંબાણી ત્યાં પહોંચ્યા છે અને હવે તેઓ થોડીક જ ક્ષણોમાં શ્રીનાથજીના દર્શન કરશે. સુરક્ષા વ્યવસ્થા પૂરતી સિક્યોરિટી પણ રાખવામાં આવી છે. તો આકાશ અંબાણી શ્રીનાથજીના દર્શને છે અને થોડીક જ ક્ષણોમાં તેઓ દર્શન પણ કરશે. તેમના ધર્મપત્ની પણ તેમની સાથે છે અને તેઓ દર્શન કરશે. રાજસ્થાનનું આ મંદિર નાથ દ્વારા કે જ્યાં શ્રીનાથજીની અસીમ કૃપા દરેક ભક્તો પર હોય છે અને આજની જો વાત કરવામાં આવે તો આકાશ અંબાણી શ્રીનાથજીના દર્શને છે. શ્રીનાથજીના તેઓ દર્શન કરશે. પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ એટલી જ રાખવામાં આવી છે. સીધા જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે અનેક સુરક્ષા વ્યવસ્થા છે. પોલીસ અધિકારીઓ પણ છે, સિક્યુરિટી પણ છે અને તેમની વચ્ચે હાલ તેઓ તેમના ધર્મપત્ની સાથે
નાથદ્વારા ખાતે પહોંચી ચૂક્યા છે. આકાશ અંબાણી કે જેઓ નાથદ્વારા પહોંચ્યા છે, થોડીક ક્ષણોમાં શ્રીનાથજીના દર્શન કરશે. શ્રીનાથજીની જો વાત કરવામાં આવે તેમના અનેક રૂપ છે અને આ રૂપની જો વાત કરવામાં આવે નાથદ્વારામાં શ્રીનાથજી બિરાજમાન છે. તો નાથદ્વારાની મુલાકાતે આકાશ અંબાણી છે, તેમના પત્ની પણ હાલ ત્યાં ઉપસ્થિત છે. અંબાણી પરિવાર કે જે આધ્યાત્મિક રીતે જો વાત કરવામાં આવે અનેક મંદિરોની મુલાકાત લેતા હોય છે અને આજની જો વાત કરીએ તો આજે તેઓ અંબાણી પરિવારમાંથી આકાશ અંબાણી નાથદ્વારા ખાતે પહોંચી ચૂક્યા છે. નાથદ્વારાની મુલાકાતે આકાશ અંબાણી છે, તેમના ધર્મપત્ની પણ તેમની સાથે છે. અનેક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે અને આ સુરક્ષા વ્યવસ્થાની સાથે સિક્યુરિટી પણ છે, પોલીસ અધિકારીઓ પણ છે અને થોડીક ક્ષણોમાં હવે તેઓ શ્રીનાથજીના દર્શન કરશે. રાજસ્થાનમાં આવેલું આ નાથદ્વારા મંદિર કે જ્યાં અનેક ભક્તો આવતા હોય છે અને હવે તો દિવાળીનો સમય છે અને આ દિવાળીના સમયમાં અનેક ભક્તો, લાખો ભક્તો આ મંદિરની મુલાકાત લેતા હોય છે. ત્યારે અંબાણી પરિવારમાંથી આકાશ અંબાણી કે જેઓ હાલ નાથદ્વારા ખાતે ઉપસ્થિત છે, મંદિર પરિસરમાં તેઓ પ્રવેશી રહ્યા છે. માત્ર થોડીક જ વારમાં તેઓ શ્રીનાથજીના આશીર્વાદ મેળવશે, દર્શન કરશે. તેમની સાથે તેમના धर्मपत्नी પણ उपस्थित છે. संचार क्रांति की ओर रिलायंस जियो का एक बड़ा कदम है. श्रीनाथ जी की इस पावन नगरी से रिलायंस जियो की विधिवत रूप से लॉन्चिंग की जा रही है और मैं आपको तस्वीरें दिखाऊंगा. हम इस समय देखिए नाथद्वारा स्थित विश्व प्रसिद्ध श्रीनाथ मंदिर में मौजूद है और अब से कुछ ही देर पहले रिलायंस जियो के चेयरमैन आकाश अंबानी यहां पर पहुंचे थे. इस समय वे मंदिर के अंदर प्रवेश कर चुके हैं. यहां पर भगवान श्रीनाथ जी की राजभोग झांकी के वे दर्शन करेंगे. कुछ ही क्षणों में राजभोग झांकी के दर्शन खुलने वाले हैं और आकाश अंबानी अपने परिवार सहित भगवान श्रीनाथ जी की राजभोग झांकी के दर्शन करेंगे और श्रीनाथ जी को 5G टेक्नोलॉजी, जियो की जो 5G टेक्नोलॉजी है वो समर्पित की जाएगी. श्रीनाथ जी की इस नगरी से जियो की 5G टेक्नोलॉजी की लॉन्चिंग होगी. श्रीनाथ जी के दर्शन के लिए आकाश अंबानी इस समय मंदिर परिसर के अंदर मौजूद है और दर्शन के बाद में ठीक इसी मोती महल परिसर के अंदर विशाल बाबा का बैठक कक्ष है, वहां पर उनका समाधान किया जाएगा. विशाल बाबा के साथ एक मुलाकात होगी और उसके बाद में रिलायंस 5G की इसी परिसर से औपचारिक लॉन्चिंग की जाएगी. विधिवत लॉन्चिंग यहां से जो रिलायंस जियो 5G है इसकी आकाश अंबानी अब से कुछ ही देर में करने वाले हैं. फिलहाल वे मंदिर के अंदर मौजूद हैं, भगवान श्रीनाथ जी की राजभोग झांकी के दर्शन करेंगे. इसके साथ ही आप देखिए कि जो भी श्रद्धालु श्रीनाथ जी की नगरी में आएंगे, क्योंकि बहुत प्रसिद्ध मंदिर है, हजारों की तादाद में जो श्रद्धालु हैं रोजाना इस मंदिर में दर्शन के लिए आते हैं, तो उन सभी श्रद्धालुओं के लिए वाईफाई रिलायंस 5G जो है वो निःशुल्क उपलब्ध रहेगा. वे लॉग इन करते हुए इस सुविधा का यहाँ पर उपयोग कर पाएंगे. तो एक बड़ी सुविधा ना सिर्फ श्रीनाथ जी की नगरी आने वाले श्रद्धालुओं को दी जा रही है, बल्कि रिलायंस जियो द्वारा विधिवत रूप से इसकी लॉन्चिंग श्रीनाथ जी की इस नगरी से की जा रही है. और सबसे पहले ये जो 5G की जियो की जो 5G सेवा है ये श्रीनाथ जी के चरणों में समर्पित की जा रही है. जी. તો નાથદ્વારામાં રિલાયન્સ જીઓના ચેરમેન આકાશ અંબાણી ઉપસ્થિત છે અને આ સાથે જ વાત કરીએ તો રિલાયન્સ જીઓની 5G ટેકનોલોજી છે જેને શ્રીનાથજીના ચરણોમાં અર્પણ કરવામાં આવશે અને તેનો જ અહીંયાથી જ શુભારંભ કરવામાં આવશે. હાલ તેઓ પહોંચી ચૂક્યા છે અને દર્શન કર્યા બાદ તેઓ રાજભોગની પણ મુલાકાત લેવાના છે અને આ સાથે જો વાત કરીએ તેમના ધર્મપત્ની પણ ઉપસ્થિત છે. રિલાયન્સ જીઓ 5G ટેકનોલોજી કે જેનું વિધિવત રીતે અહીંથી પ્રારંભ થવાનો છે. નાથદ્વારાથી તે પ્રારંભ કરશે કારણ કે શ્રીનાથજીના તેઓ દર્શન કરશે, આશીર્વાદ મેળવશે અને તેમના ચરણોમાં આ જે 5G ટેકનોલોજી છે તે અર્પણ કરશે અને તેની સાથે તેઓ દર્શનની સાથે જ વિધિવત રીતે આ ટેકનોલોજીનો પ્રારંભ કરશે. આપ જે સીધા દ્રશ્યો હાલ નિહાળી રહ્યા છો તેઓ મંદિર ખાતે ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ પણ જે રાખવામાં આવ્યો છે મંદિરમાં પ્રવેશી રહ્યા છે. ત્યારબાદ તેઓ શ્રીનાથજીના દર્શન કરશે. રિલાયન્સ જીઓ દ્વારા જે 5G ટેકનોલોજી લોન્ચ કરવામાં આવી છે તેની અહીંથી જ નાથદ્વારાથી જ શુભારંભ કરવામાં આવશે, વિધિવત રીતે શરૂ કરવામાં આવશે.
નાથદ્વારાની મુલાકાતે આજે રિલાયન્સ જીઓના ચેરમેન આકાશ અંબાણી છે. શ્રીનાથજીના તેઓ દર્શન કરવાના છે અને આ દર્શનની સાથે જ રિલાયન્સ 5G ટેકનોલોજી કે જે લોન્ચ કરવામાં આવી છે તેની વિધિવત રીતે અહીંથી શરૂઆત થશે. શ્રીનાથજીના આશીર્વાદ મેળવી રિલાયન્સ જીઓના ચેરમેન આકાશ અંબાણી તેની શરૂઆત કરાવશે. हाँ देखिए, जो हमें जानकारी है उसके अनुसार ठीक 11:15 पर श्रीनाथ जी की राजभोग झांकी के दर्शन जो हैं वो खुल जाएंगे. उसके बाद में आकाश अंबानी अपने परिवार के साथ में श्रीनाथ जी के चरणों में नमन करेंगे. रिलायंस की जो जियो 5G टेक्नोलॉजी है ये श्रीनाथ जी को समर्पित की जाएगी और उसके बाद में इसी परिसर के ऊपर मोती महल है. मोती महल की दूसरी मंजिल पर विशाल बाबा का बैठक कक्ष है. वहां पर विशाल बाबा से मुलाकात करने के बाद लाल छत के ऊपर लॉन्चिंग प्रोग्राम रखा गया है. वहां पर जो हमारी जानकारी है उसके अनुसार विशाल बाबा का एक संक्षिप्त संबोधन होगा और उसके साथ ही आकाश अंबानी अपने संबोधन के साथ में विधिवत रूप से इस 5G सेवा की यहां पर लॉन्चिंग करेंगे. और उसके बाद में रिलायंस जियो 5G जो है नाथद्वारा आने वाले श्रद्धालुओं के लिए निःशुल्क वाईफाई के रूप में यहां पर उपलब्ध होगा. सभी के लिए निःशुल्क वाईफाई यहां पर वे लॉगिन करते हुए सिंपल प्रोसेस को फॉलो करते हुए अपने मोबाइल में इसको लॉगिन कर सकते हैं और उसके बाद में निःशुल्क वाईफाई की 5G सेवा सभी श्रद्धालु यहां पर उपयोग कर सकते हैं. तो माना जा रहा है कि चंद मिनटों का समय है. भगवान के दर्शन कर 5G सेवा सबसे पहले भगवान के चरणों में समर्पित होगी और उसके बाद में लाल छत के ऊपर आकाश अंबानी पहुंचेंगे और वहां पर इस ये जो टेक्नोलॉजी है इसकी विधिवत रूप से लॉन्चिंग की जाएगी. जी તો નાથદ્વારામાં આકાશ અંબાણી ઉપસ્થિત છે. મહત્વનું છે કે હાલ તેઓ રાજભોગ ઝાંખીના દર્શન પણ કરશે થોડીક જ વારમાં માત્ર અને આ સાથે તેઓ મોતી મહેલમાં વિશાલ બાબા સાથે બેઠક પણ કરવાના છે. અને આ બેઠક બાદ મહત્વનું છે કે આજે જે પણ આ ટેકનોલોજી 5G ટેકનોલોજી लॉन्च કરવામાં આવનાર છે का चयन किया गया है कि यहां पर से देश में रिलायंस जियो की 5G टेक्नोलॉजी की विधिवत शुरुआत हो. इसके पहले पूरी तैयारियां यहां पर की गई थी. हर जगह पर 5G के टावर जो है वो इंस्टॉल कर दिए गए हैं. जैसे ही आकाश अंबानी विधिवत रूप से श्रीनाथ जी को समर्पित करने के बाद में अपने स्पीच के मार्फत इसकी लॉन्चिंग करेंगे. एक हाई स्पीड टेक्नोलॉजी जो है वो श्रीनाथ जी की नगरी आने वाले श्रद्धालुओं को यहाँ के स्थानीय लोगों को मिलने लगेगी. जी તો 5G ટેકનોલોજી કે જે ભક્તોને મળવાની છે નાથદ્વારામાં આવતા જે પણ ભક્તો છે જેને 5G ટેકનોલોજી વાઈફાઈ મળશે માત્ર થોડીક જ પ્રોસેસ અનુસરવી પડશે અને ત્યારબાદ આ તમામ ભક્તો की नगरी में हमेशा से लोगों की भीड़ रहती है. मैं आपको तस्वीरें दिखाऊंगा. आप देखिए कि ये मोती महल परिसर है. यहीं से इसी प्रवेश द्वार से जो कुछ देर पहले आकाश अंबानी और जो उनके परिवार के साथ में अन्य महत्वपूर्ण लोग जो थे वो इसी गेट से अंदर गए. आप देखिए उसके बाद में इस गेट को बंद कर दिया गया है. यहाँ पर पूरी तादाद से जो पुलिसकर्मी है वो तैनात हैं. सिक्योरिटी के चाक चौबंद इंतजाम आते हैं और जो दूसरे श्रद्धालु हैं ये पूरा ध्यान रखा गया है कि किसी भी तरह से श्रद्धालुओं को दर्शन करने में असुविधा ना हो. इसके लिए जो श्रद्धालुओं का प्रवेश द्वार है वो विधिवत रूप से चालू रखा गया है. आकाश अंबानी भगवान श्रीनाथ जी के दर्शन करने के बाद में जो है दूसरे जो श्रद्धालु हैं उनको तुरंत अंदर प्रवेश कर दिया जाएगा. जैसे ही 11:15 बजे श्रीनाथ जी की राजभोग झांकी के दर्शन खुलेंगे सबसे पहले आकाश अंबानी उनके परिवार और उनके साथ में जो लोग मौजूद हैं वे भगवान के दर्शन करेंगे. 5G रिलायंस जियो टेक्नोलॉजी भगवान के चरणों में समर्पित करेंगे और उसके ठीक बाद में जो आम श्रद्धालु हैं जो कि बड़ी तादाद में राजभोग झांकी के दर्शन करने के लिए यहाँ पर पहुंचते हैं उनके लिए दर्शन की व्यवस्थाएं खोल दी जाएगी. तो सुरक्षा के चाक चौबंद इंतजाम आते हैं लेकिन ये ध्यान रखा गया है कि किसी भी तरह से दर्शनार्थियों को भी परेशानी ना हो और विधिवत रूप से एक बड़े जो उत्साह के रूप में 5G जियो की जो टेक्नोलॉजी है वो इस धार्मिक स्थल से लॉन्च हो सके. जी બિલકુલ એટલે કે કહી શકાય કે દિવાળીના પર્વ નિમિત્તે અનેક ભક્તો નાથદ્વારાની મુલાકાત લેતા હોય છે પરંતુ આ દરેક ભક્તોને ક્યાંક અગવડતા ના પડે ભગવાનના દર્શન માટે જ્યારે ભક્તો આવતા હોય છે ત્યારે ભીડ પણ એટલી જ થતી હોય છે ત્યારે આ દરેક ભક્તો માટે પણ એટલી જ સુવિધા રાખવામાં આવી છે. આજના દિવસની તો વાત કરવામાં આવે તો ભક્તોને પણ આ 5G ટેકનોલોજીની સુવિધા મળવાની છે. એક નાની પ્રોસેસ અનુસરી અને આ દરેક ભક્તો 5G ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી શકશે. તો આજે રિલાયન્સ જીઓના ચેરમેન આકાશ અંબાણી શ્રીનાથજીના દર્શને છે
હમણાં જ લોન્ચ કરવામાં આવેલી 5G ટેકનોલોજી કે જેને શ્રીનાથજીના ચરણોમાં રાખવામાં આવશે અને અહીંથી જ વિધિવત રીતે આ ટેકનોલોજીની ये बहुत सादगीपूर्ण ये कार्यक्रम रखा गया है। किसी तरह की भीड़ को इस कार्यक्रम में इकट्ठा नहीं किया गया है। ये एक पवित्र धार्मिक स्थान है। इस स्थान की पवित्रता को ध्यान में रखा गया है और एक सादगीपूर्ण बेहद ही शालीन कार्यक्रम जो है वो रिलायंस जियो द्वारा यहाँ पर जो है वो ऑर्गेनाइज किया गया है, जिसमें आकाश अंबानी जब इसकी लॉन्चिंग करेंगे तो चंद लोग जो है वो वहां पर मौजूद रहेंगे। कोई भीड़ भाड़ नहीं होगी। दर्शन करने के दौरान भी ये ध्यान रखा गया है कि आकाश अंबानी और उनके परिवार और साथ के लोग दर्शन करें, साथ में जो अन्य श्रद्धालु जो कि दूर दराज से यहाँ पर पहुंचे हैं उन्हें किसी तरह की परेशानी ना हो, ये भी विशेष ध्यान रखा गया है। तो बेहद सादगीपूर्ण तरीके से इस रिलायंस जियो 5G की यहाँ पर लॉन्चिंग की जा रही है और इसके लिए रिलायंस जियो 5G पूरी तरह से कटिबद्ध है कि जो दावा इसकी लॉन्चिंग के साथ किया जाएगा वही दावा, वही टेक्नोलॉजी, वही स्पीड जो है लगातार जो इस देश के वासी हैं उन्हें मिलती रहेगी, ताकि संचार क्रांति की ओर एक बड़ा कदम जो बताया जा रहा है उसमें कहीं न कहीं जो ये भारत देश है 5G टेक्नोलॉजी के मार्फत एक रफ्तार पकड़ सके, आगे बढ़ सके और ये जो संचार क्रांति है आम जन के लिए भी बेहद महत्वपूर्ण सिद्ध हो सके। जी स्वप्निल। તો હાઈ સ્પીડ ટેકનોલોજી 5G ટેકનોલોજી કે જેની વિધિવત રીતે નાથ દ્વારાથી શરૂઆત કરવામાં આવશે। प्रति देश के हर व्यक्ति की आस्था है। अगर हम रिलायंस जियो मैनेजमेंट की बात करें, आकाश अंबानी की बात करें, तो इस जगह के प्रति उनकी भी विशेष आस्था रही है और यही वजह है कि जब 4G टेक्नोलॉजी यहां पर लॉन्च की गई तो इसी जगह से लॉन्च की गई और आप देखिए कि पवित्र मन के साथ में एक टेक्नोलॉजी को लॉन्च किया गया था और उसने किस तरह से भारत में जो है विधिवत रूप से एक ऊंचाई को हासिल किया था। यही आशा इस बार भी की जा रही है कि एक दावा किया है कि भारत को एक नई रफ्तार दी जाएगी 5G टेक्नोलॉजी के मार्फत। तो इसी जगह का चयन किया गया है। श्रीनाथ जी की नगरी में भगवान श्रीनाथ को सबसे पहले ये टेक्नोलॉजी समर्पित करने के साथ ही पूरे देश में विधिवत रूप से इसकी लॉन्चिंग होगी और एक नई रफ्तार देश को मिलेगी, ये दावा है और आने वाले समय में देखने को भी मिलेगा। जी 5G ટેકનોલોજીની આજે વિધિવત રીતે શરૂઆત કરવામાં આવનાર છે। શ્રીનાથજીના દર્શન કરી રિલાયન્સ જીઓના ચેરમેન આકાશ અંબાણી તેની વિધિવત રીતે શરૂઆત કરશે। હાલ તેઓ મંદિર ખાતે ઉપસ્થિત છે। અનેક ભક્તો પણ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે, દર્શન માટે આવી રહ્યા છે, પરંતુ ભક્તોને અગવડતા ન પડે તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે। સિક્યુરિટી સાથે પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે આકાશ અંબાણી હાલ નાથ દ્વારા ખાતે ઉપસ્થિત છે। મહત્વનું છે કે દરેક ભક્તો આ 5G ટેકનોલોજીનો વાઈફાઈ તે પણ ઉપયોગ કરી શકશે। માત્ર નાની પ્રોસેસ અનુસરી અને દરેક ભક્તો પણ તેનો ઉપયોગ કરી શકશે। આ 5G ટેકનોલોજીની જો વાત કરવામાં આવે તો હાઈ સ્પીડથી સજ્જ આ ટેકનોલોજી કે જેની શરૂઆત કરવામાં આવ્યું છે, લોન્ચિંગ કરવામાં આવ્યું છે, પરંતુ તેની વિધિવત રીતે શરૂઆત નાથ દ્વારા ખાતે થશે। વિશાલ બાબા સાથે આકાશ અંબાણી બેઠક પણ કરવાના છે। આ બેઠકમાં મહત્વની ચર્ચાઓ પણ કરવામાં આવશે અને ત્યારબાદ આકાશ અંબાણી સંબોધન પણ કરવાના છે। એટલે આજના દિવસની જો વાત કરીએ તો નાથ દ્વારા ખાતે આકાશ અંબાણી ઉપસ્થિત છે। एक्सेस जो है यहाँ के लोगों को, यहाँ आने वाले श्रद्धालुओं को आज से ही मिलने लगेगा। इसके अलावा देखिए राजस्थान में ये जो टेक्नोलॉजी एक नए आयाम छुएगी। निश्चित तौर पर राजस्थान जो है डिजिटल क्षेत्र में काफी आगे आने लगा है। तो जब एक नई रफ्तार मिलेगी, इंटरनेट की एक नई स्पीड लोगों को मिलेगी तो लोग इसका उपयोग करते हुए खुद को आगे ले जाने में भी सफल होंगे। और जिस तरह से जिस तरह सरकार की जो योजना है कि हर जगह पर मोबाइल का वितरण किया जाए ताकि इंटरनेट एक्सेस उसमें दिया जाए, तो ये जो स्पीड है उन लोगों के लिए भी सहायक सिद्ध होगी। जी હાઈ સ્પીડ 5G ટેકનોલોજીની જો વાત કરવામાં આવે, મહત્વનું છે કે જ્યારે 4G ટેકનોલોજી હતી, જીઓ ફોન લોન્ચ કરવામાં આવ્યો ત્યારે આવી જ રીતે વિધિવત રીતે તેની શરૂઆત કરવામાં આવી હતી અને હવે 5G ટેકનોલોજીથી સજ્જ જ્યારે વાત કરવામાં આવે આ ટેકનોલોજીની તો શ્રીનાથજીના દર્શન કરી રિલાયન્સ જીઓના ચેરમેન આકાશ અંબાણી તેની વિધિવત રીતે શરૂઆત કરવાના છે। અનેક લોકોને આ 5G ટેકનોલોજીનો લાભ મળશે। અનેક સુવિધાઓથી સજ્જ આ ટેકનોલોજી કે જેની શરૂઆત કરવામાં આવનાર છે।
નાથદ્વારાની મુલાકાતે આકાશ અંબાણી, રિલાયન્સ જીઓના ચેરમેન. તો હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો.